વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 10મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના 33 જિલ્લાની 182 વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ડીસા ખાતે કાર્યક્રમ યોજાવાનો છે। આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના લાખો પરિવારોને પોતાનું પાક્કું ઘર મળશે। તો ત્યારે પાટણ જિલ્લાના હનુમાનપુરાના દિનેશભાઈ અને પ્રવીણભાઈ પ્રજાપતિનું પાકા ઘરનું સપનું સાકાર થયું છે, જે અંતર્ગત તેઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું છે। હું પ્રજાપતિ પ્રવીણભાઈ ગોવાભાઈ ગામ સુદનીપુરનો રહેવાસી છું। સરકારની સહાયથી 1,20,000 રૂપિયાની મને સહાય મળી છે। હું ભાડાના મકાનમાં અત્યાર સુધી રહેતો હતો। સરકારે મને 1,20,000ની સહાય કરી એનો આભાર। બીજા ભાડાના મકાનમાં પાણીની તકલીફ પડતી હતી, ચોમાસામાં તકલીફ પડતી હતી, સરકારે સહાય કરી એના બદલ આભાર। ગામ વતીને લોકોને એવું કહું છું કે આવી સરકારનો લાભ લેવો જરૂરી છે। મારું નામ ઠાકોર દિનાજી વણેજી, ગામ હનુમાનપુરા, તાલુકો જિલ્લો પાટણ। પહેલાં મકાન મારું કાચું હતું, તે પછી પ્રધાનમંત્રી શ્રી યોજનામાં મારું મકાન પાસ થયેલું, પછી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। તે પહેલાં મને ઉનાળા શિયાળા વરસાદમાં બહુ તકલીફ પડતી હતી, હવે પાકું મકાન થઈ ગયું છે, મારો પરિવાર સુખ શાંતિ રહેશે, તે બદલ પ્રધાનમંત્રી સાહેબનો આભાર।